ને પગ માર. હા માર પગ. માર પગ. ભાઈ 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 ભાઈ. હવે માર. માર હવે પાછો. પગ માર. એ ઢીસમ. બાય 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 બાય. વાહ 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 વાહ. લે 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 એ ચડી ગઈ આ હે ચડી જા હો પ્રિયલ આ હે તો હોય ઓ હોય એ ચડી ઓ હોય ઓય બાપા તો હાઈ સંસરી ઓય લે 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 ઓ હોય એ બસ હવે હાલો હવે આમ ફરીને બેસી જાવ અહીં ફરીને બેસી જવાનું એ ટાટા કહી દે હું ચડી ગઈ ઉપર ભાઈ ભાઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારમાં અમારે પ્રિયલ તો જો દડે રમતી રમતી આપણે ઓલા ઉપર ચડવાનો ઘોડો હોય ને એના ઉપર ચડી ગઈ આમ જો જય શ્રી જય શ્રી કૃષ્ણ કર દે જય હર હર મહાદેવ સીતારામ સીતારામ બે આય છે સીતારામ ભાઈ હા પછી હવે એક હાથે રામ રામ એ રામ રામ પછી બોલતા ગાય તું દડાને કેમ કરતી હતી એટલે ગાય એમ કે એ નથી કરવું એમ ના એ એમને એમ રાખવાનું છે ક્યાં કાકા ને ઓલા ભાઈ ને ક્યાં રમે રાજ ને યશ ને જોયા જોઈએ કે વાનિયા રમે જો ગાયનું ઘર જો કમ્પ્લીટ થઈ ગયું કાલ સવારમાં પ્લાસ્ટિક નખાઈ ગયું હતું એમાં માથે હવે એને છાંયો આવી ગયો આપણે ગાયનું ઘર તૈયાર કર્યું હતું ઘણા એની કમેન્ટ આવી હતી કે વિરમભાઈ સિમેન્ટના થાંભલા ને પતરા નાખીને એ કે બનાવી લો હજી વાવાઝોડું આવવાનું છે પતરા તો જો આપણે ઓલી બાજુમાં બગીચામાં ચાર લઈને રાખેલા જ છે તો એનું બનાવવાનો જ છે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા પ્રિયલ અહીં ફરી વારતી હતી તો ઘોડો સાફ કરી નાખું ભારતીબેન નો દેવા જાવ તો આ ચડી ગઈ ટાયરો ભેગો આમ ભેગો થઈ જાય દેવા જાહે ને સીટો પાસે જાય ને આવું ને ભારતીબેન નું ઘર ક્યાં છે વાહ તો હેને અત્યારે વાગ્યા 9:30 ને હેને અમે બધા જો નાસ્તો કરીને પાછો નાસ્તો કરવા બેઠા તેમાં જો છે આપણે ખારી સિંગ પછી આપણે પ્રિયલ વેફર આપણે જો ઠંડાનો શીશો આવડો મોટો લઈ આવ્યા જો આપણું ઠંડુ ચાલો બધા નાસ્તો ઠંડુ પીવાનો કઈ વિચાર તો નતો છોકરા ક્રિકેટ રમતા હતા ને તે એમાંથી એક છોકરાને મોકલો રમી રમીને ગરમી નીકળી ને તે ઠંડાનો શીશો ને ખારી સિંગ ને બધું લઈ આવ્યા હવે જો અમે બેસી ગયા ભેગા એને એ લોકો જો બહાર બેઠા ત્યાં ઠંડાની સિંગની મોજ કરે ને બાકી શીશો થોડોક અહીંયા અહીં મોકલાવ્યો અમે પૂરો કરવા આવ્યા હવે પ્રિયલતા વેફર ને ઠંડુ સારી વેફર પ્રિયલ સિંગ બહુ ભાવે આ બાજુ આવતી ને પડી ને વાહે પ્રિયલ ને બધું હાલે કે હાલો ઠંડુ પીવા નહીં ના પડે હવે ધરાણી જો હાલે એને જો નાની ગલાસડીમાં આપ્યું તો અહીંયા નાની ગલાસડીમાં વાહ બરે કે આવો આમ કે ઠંડુ પીવા આવો એમ કે આમ જો બરે જો તો ગલાસડી સીધી હાથે પીવે મોઢે માંડે કે આવો બોલ કે પીવા દો બોલાવો માં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ને જો અમે હીરામણ કરી લીધા અને આ છોકરા રમતા હતા ઠંડુ લેવા તો એને પાછું આઈ મોકલાયું પી લીધું એટલે એને ખારી સિંગ ને ઠંડુ ને તમે પીવું બીજું અમે બેસી ગયા પાછા હા પ્રિયલ બી લઈને યે છોકરી ને પ્રિયલ જો વેફર ને બી ખારી સિંગ ને બધું હાલે તો અત્યારે જો 1 વાગી ગયો માં રસોઈ કરવા બેસી ગયા ને વરસાદનું વાતાવરણ ફૂલ છે સવારનો આજ ઢાકલો છે જો ઓલી બાજુ વરસાદ ગાજે કાલ આપણે નતો વરસાદ આમ કુતિયાણા બાજુ નતો વરસાદ આપણે આજ હવે આવે એવું લાગે
અહીં બને રોટલા, ઓલી બાજુ છે ગલકાનું શાક બને ને ના ગલકાનું શાક ને રોટલા ને બ્લેન્ડર હમું થઈ ગયું તે જલ્દી જલ્દી સાઈ કરી દીધી. બેન જો હમો થઈને આપણું આવી ગયું. એમાં કોમેન્ટ આવી હતી કે દક્ષાબેન ને કે બ્લેન્ડર હમું કરાવી દો, હાથની રવાઈથી છાશ બનાવતા ને વાર લાગે. આમ મારે જો આપણે બ્લેન્ડર તો હમું કરાવી દેવાનું ન કરાવી દે ને એવું તો આવે જ નહીં, પણ બ્લેન્ડર ને અહીંથી લઈ જવામાં યાદ જ ન આવે. દક્ષાને પોતાને યાદ નતો આવતી તો આજે મેં યાદ કરીને લીધું હતું. ચાલો બ્લેન્ડર હમું કરાવી લે. એમાં ખર્ચો શું હોય? 20-50 રૂપિયાનો બ્લેન્ડરમાં. જાય ને ત્યારે યાદ ન આવે. તો અમે છે ને હાથ રવાયડી રાખી છે ને હાથે આમ સાજ કરીએ ને હારું આપણે હાથના પોઈન્ટ દબાઈને એ હારું રહે, કસરત થાય ભેગી. આપણે હે ને ટાઈમ વધારે પડે ને આમાં ટાઈમ ઓછો જાય એટલે ટાઈમ બચાવવા હાટું થઈને આ કરીએ વેલું ફટાફટ. પછી તો આપણે હવે જોઈએ આગળ જતા કદાચ મશીન લેવું પડે, કારણ કે આપણે ગાય રાખી ને એ પછી ગમે તેથી ભવિષ્યમાં વ્યાહે ત્યાં દુજાણા વાળા થાશું તો ત્યાં તો સાહ કરવી જો તો ત્યાં આ રવાયડી નહીં હાલે, ત્યાં હવે મોટી રવાયડી. પેલા જમાનામાં કેવી કઈ મશીન કઈ હતા, ઓલી હાથેથી આમાં ઓલી કરવાની આવતી એનાથી કરતા. ગામડા વાળા છે ને ખબર હે મારે છે નાની માં ઘેરે પેલા કરતા ને, તો આપણે કઈ લઈ આવીશું અહીંયા પડી હોય તો એકવાર આપણે બતાવવા બધાને. ખબર નહીં હોય કે ન હોય પણ હોય ગોરીમાં કરતા પેલા ખેતીમાં સંતીબેન ને એવી લગભગ હાથે કામ કરવાની નેત્રથી આપણે ઈ લઈ આવીશું. આપણે વિડીયો બતાવશું, ઘણા લોકો એ નહીં જોઈ હોય. રિયલ જો અમારે હોઈ ગઈ આરામથી. અટાણે જેટલી વસ્તુ બધી આધુનિક આવી ગઈ છે, જેટલું વહાવીએ ને એટલું આપણે આરામ થાય. બધું અટાણે જે કપડા ધોવાના તો કે મશીન, વાસણ ધોવાના તો કે મશીન, જી હોય એ મશીન જ આવવા માંડ્યા. જી હોય તો કે હંજવારી ન વારવી પડે એટલે આમાં ફેરવી લે કે પેલા ભૂંગળા હોય આપણે કઈ આવડે કોઈ દી જોયા નહોતા આમાં. આઈ લબાસા તૈયારી કર બીજા હોય ઘરમાં એ હમા કરવા હાથે કામ કરવું એમાં જ મજા છે. આ મશીનો કામ ના છે. આપણે હાથ પગ છે મશીન જ છે. જો હરખી રીતે કામ કરીએ તો કામ કરે ને ખાઈ પીને હોઈ જવાનું, હાથ પગ સલામત. કામ કરે તો હાથ પગમાં ક્યાં કહાઈ જવાના હે, ખાઈ પીને કામ કરીને જે થાય બાકી હોઈ જવાનું. આમ ફેરવું, આમાં ક્યાં મશીન ફેરવવું, આમાં ક્યાં હંજવારી વાળવાનું મશીન ફેરવવું. આ લબાસા જો જોઈએ એક બાજુ ઘઉં પડ્યા ને એક બાજુ લબાસા જેટલા અમારે ઉડે પંખો પડ્યો ને આ કુલર પડ્યું ને આ મશીન પડ્યું ને આ બેસમાં રોટલા કરું. આમાં જ્યાં આપણે જગ્યાની જરૂર પડે ને અહીંયા જગ્યા કરી લેવાની. હા એટલી જગ્યા હે અહીંયા અમે બપોરા કરવાની, ખાવાનું, હાંજે વ્યારા કરવાની, બેહીએ એટલી જગ્યા. નકર એવું જોઈએ એક રૂમ હોય ને તો એમ થાય કે બીજો રૂમ બનાવી લે તો થોડી જગ્યા થઈ જાય તો અહીંયા સામાન હચવાઈ જાય તો આપણે પક્કા થઈ જાય. વળી એ રૂમ ભરાઈ જાય ને પાછું એમ થાય કે હજી એક રૂમ હોય. અમારે મારા દાદા ને દાદી હતા ને ત્યાં એક જ ઓયડી હતી, એમાં મારા કાકા ને મોટા પપ્પા ને ફૂયું બધા ભેગા રહેતા. 15-16 જણાનું એક ફેમિલી રહેતું એક ઓયડીમાં. વિચાર કરો અટાણે કોઈ ન રહે, કેમ કે અટાણે હવે સુવિધા બધી વધી ગઈ. પેલા રહેતા હવે જમાના પ્રમાણે છે બધું. હવે તો પછી નોખા સગવડ પ્રમાણે બધા અલગ અલગ થઈ ગયા. પછી હવ ના ઘર બાર હોય ને એવી રીતે પછી રહે. તો જો 4 વાગી ગયા ને આપણે જો ફાઇનલી ઘઉંનો વારો આવી ગયો પાવડર ભેરવવાનો. ગાયના ઘરનું કામ અચાનક વચ્ચે આવી ગયું હતું, એ કમ્પ્લીટ કરી લીધું. અથાણાનું કામ પૂરું કરી લીધું ને ઘઉં આપણે સૌની પહેલા લઈ આવ્યા હતા ને પાવડર ભેરવવાનો વારો આજ સૌની છેલ્લે આવ્યો. આ જઈએ ઘઉં કાઢ્યું ને આ કંઈક ને કંઈક કામ નીકળે. જયા એમ થાય ને કે હવે પાવડર ભેરવવો છે તો કંઈક ને કંઈક કામ આવે. તો એક ફેરે તો એવું થયું કે પાવડર તો લઈ આવ્યા પણ એ પાવડર મને ગમ્યો જ નહીં. હતો આમાં લો જ પણ પડતર પાવડર હતો તે દઈ આવી પાછો એની દુકાને કે ભાઈ આ નથી જોતો. અને પેલા આપણે વિડીયોમાં બતાવ્યો હતો ને એ પેકેટ અંદરથી થોડાક નબળા નીકળ્યા હતા એટલે એ દઈ દીધા. પાછા એવા જ છે પણ આ બીજી દુકાનેથી વળી પાછા લઈ આવી. પણ ગઈ સાલ પાવડર હતો ને એવો અવાજ છે જ નહીં આ એના જેવો હતા. ગઈ સાલ અસલ ધોરો દૂધ જેવો ને આમ હાવ
ઓલો એકદમ મુલાયમ જેવો અવારતા બહુ કઈ છે નહીં પણ તોય હવે આજ ફેરવી લઈએ છે બે જેટલામાં ફેરવાય પ્રિયલય કરવા લાગે જો ને ને જેટલી વાર ઘઉં કાઢ્યા ને એટલે કાં તો વરસાદ આવે આજ જો ઘઉં કાઢ્યા ને મેં કીધું કે પ્રિયલ ધોઈરમાં તો આજે હરવડું આવી ગયું એ જો ને હમણાં ગયું હરવડું ઓલા ક્રિકેટ રમવા જાવું તો કયું ના વાત જોતા હતા કે જરાક ચાછો તડકો હતો તે થોડોક આછો છાંયો થાય ને જાય એ રમવા ગયા ને હરવડું આવ્યું હતું વળી પાછા આવી ગયા અહીં ઊભી ગયા હતા બારીએ ચાલો જો આપણે છે ને આ પાવડર ને તો નાખીએ થોડો થોડો કરીને ફેરવી લઈએ કોઈ માપ સાઈડ ન હોય એમાં થોડો 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 નાખતા જાય ને ફેરવતા જાય ચારસો ગ્રામ નું પેકેટ આવે આ પાવડર નું આપણી પાસે 15 મણ ઘઉં છે એટલે આપણે પછી આ 2 પેકેટ લીધા કે 800 ગ્રામ પાવડર થઈ જાય ને તો આપણા 15 મણ ઘઉં માં બધા પાવડર ભેરવાઈ જાય હા પાવડર ભેરવવાનું પણ એમાં કોઈ કે કીધું તું કે પાવડર કેમ કાઢવું આ પાવડર કાઢવામાં કામ કઈ ધોવા ના હોય અને દવણું કરવું હોય તો સાઈને સારી નાખવાનું એટલે પાવડર બધો છે ને નીકળી ઉડી જાય હા બાપા તું કરી લે બાપા લાવો બસ થઈ ગયા પેલા તો હું આખો જેટલા ઘઉં હોય ને એટલા ઘઉં નો વારી અસલ નો રૂમ કે ઓસરીમાં ને ઢગલો કરી દઉં પછી માથે પાવડર ફેરવીને આમ 2 વાર ફેરવી નાખું પછી સીધા ભરી દઉં પણ હવે આ વરસાદ જેવું હોય ને એટલે નકામ હેવા લાગી જાય તે થોડા થોડા ફેરવવા પછી આ થોડા તગારામાં મિક્સ કરતા જાય પાવડર ને પછી જો અંદર કોઠી છે ને રૂમમાં એ કોઠી જાગડી આખી ભર લેવાની છે પછી વધે પાછા બાચકા જ ભર લે હા એક જો અહીંયા છે ડ્રમ ભરવાનું હે તો અત્યારે હવે 6 વાગી ગયા ને પ્રિયલના પપ્પા જો હવે ગાય હાટું વાઢવાને ગયા ચા પાણી હમણાં થોડીક વાર પહેલા જ મોડું થઈ ગયું મૂકવાનું મોડું થઈ ગયું એવા હાટું કે ઘઉં ભરતા હતા તો જો હવે છજી માના હાથનો ઘઉં પાવડર વાળા અટાણે જો ચા પાણી હમણાં મોડા પીતા ને વા એક કોઠી પહેરી એક વાર ડ્રમ રાખ્યું સી પહેર્યું આ બાસકા પહેર્યા જો છેલ્લા 2 બાસકા ને એક ઝીણકું બાસકું જો પ્રિય ને વા દાણા હાટું થોડાક નોખા ફેરવા વગરના રાખ્યા 2 દાણા થાય એટલા તો હવે મેં કીધું કે છે ને આને ઠેકાણે ક્યાંક મૂકીએ હાચવીને મૂકી જો બાંધી દીધા માએ હબાવ આને હીકરી દીધું આને ડબલ કર્યું છે અંદર હીકર્યું બાઈને મોટું બાંધ્યું આ છે ને હવી દીધું અસલમાં આ ડબલ બાસકું કર્યું છે હવા ન લાગે બીજું હો નાય ડબલ છે અંદર કોથરી છે બાઈને બાસકું હવે જો અંદર રૂમમાં જ્યાં જગ્યા થાય ને ત્યાં મૂકી દેવાના ક્યાંક પણ આને એક બાજુ ગોઠવી દઈએ કે જ્યાં ભેજ ન લાગે એવી જગ્યાએ ને પ્રિયલ પપ્પા પાસે રમતી હતી હસવાણી હતી એને પપ્પા કઈ એની જરૂર ફર્સ્ટ એક બોક્સ છે ને આપણું ગાડીમાં રાખ્યું હતું ને કે બાળકોને કઈ લાગે તો એનાથી રમતી હતી આ કઢાવ્યું પછી એમાંથી પાટો કઢાવ્યો ને પાટો કાઢીને રમતી હતી પ્રિયલ કેમ રમતી હતી કીધું ક્યાં લાગ્યું તું મારી દીકાને ક્યાં લાગ્યું તું ક્યાં પાટો વાયરો તો જો એને ત્યાં લાગ્યું તું હોય બાબા પછી આ પાટો હોય ત્યાં વાયરો પોતે પેલા એના પપ્પા એને પગમાં વાળી દીધો ને પછી એના પપ્પાને પગમાં વાળી દીધી એવું ખાતું છે જો પ્રિયલ નું ક્યાં લાગ્યું તું મારી દીકાને ક્યાં લાગ્યું તું ત્યાં પછી આ પાટો વાયરો હતો ને હે તો જો ટ્યુબ ને પાટો ને બધું રાખી નાખવામાં પ્રિયલ દેખી ગઈ બોક્સ કે ઈ જોઈએ તો એનાથી રમતા હતા કઈ એના પપ્પા દીકરી હાલો તો હવે આપણે હર હર મહાદેવ કરી દઈએ ને અહીં આવતી તો દાદી પાસે હાલો હા કેમ હાલતી હતી પ્રિયા લાગી કેમ હાલતી હતી
કેમ કરતી હતી પગ કેમ કરતી હતી જો જો પ્રિયલ કેમ હાલે કેમ કરતી હતી હાલ પગ તો જો 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 ગઈ 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 બાવ અહીંયા આવતી રહી અહીંયા હર હર મહાદેવ કર દે હાલો તો જો બસ ફાઇનલી આપડા ઘઉં ભરાઈ ગયા હા હાલો અહીંયા આવતી દાદી પાસે આ બાજુ અહીંયા આવતી રે એ આવી અરખાણી વેફર હાથમાં કરજો હર હર મહાદેવ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મહાદેવ એના મોરથી આ તુચા થઈ જાય